વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સેમિસ્ટર 8નો પાવર સિસ્ટમ ઓપરેશન એન્ડ કંટ્રોલ PSOC સબ્જેક્ટ વિશે વાત કરી રહ્યા છે. આપણે આગળ 5મું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે. મીન્સ કે ટોટલ આપણા 3 ચેપ્ટર કમ્પ્લીટ થયા છે. ચેપ્ટર 1 છે ઓટોમેટિક જનરેશન એન્ડ વોલ્ટેજ કંટ્રોલ, જે આપણે ક્લાસરૂમમાં કમ્પ્લીટ કર્યું હતું. એના પછી સેકન્ડ ચેપ્ટર છે પાવર સિસ્ટમ સિક્યુરિટી, કે જે આપણે અડધું આપણે ક્લાસરૂમમાં કર્યું છે અને અડધું ઓનલાઈન લેક્ચર્સમાં કર્યું છે. એના પછી આપણે ઓનલાઈનમાં બીજું એક લોડ ફોરકાસ્ટિંગ, કે જેના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક વખતે પણ પરીક્ષામાં પૂછાયા છે, છતાં આપણે એને કમ્પ્લીટ કરી દીધું છે. નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ નેક્સ્ટ ન્યૂ ચેપ્ટર, ઇન્ટ્રોડક્શન ટુ પાવર સિસ્ટમ ડીરેગ્યુલેશન એન્ડ ધ રિકન્સ્ટ્રક્શન. ઓકે, તો પાવર સિસ્ટમમાં જે ડીરેગ્યુલેશન છે, તમને એવું લાગે કે સર રેગ્યુલેશન કરવાનું કે ડીરેગ્યુલેશન કરવાનું? આપણે ડીરેગ્યુલેશન કરવાનું છે. અને બીજો વર્ડ છે રિકન્સ્ટ્રક્ટિંગ. રિકન્સ્ટ્રક્શન એટલે કન્સ્ટ્રક્શન તો જે થયેલું જ છે, પણ એમાં હવે નવી અપડેટ કરવી છે. એટલે કે જે સ્ટ્રક્ચર છે, ઓકે, એનું કરવું છે, રીસ્ટ્રક્ચરિંગ. ઓકે, તો વાત કરશું આપણે રીસ્ટ્રક્ચરિંગ અને ડીરેગ્યુલેશન વિશે. ઓકે, તો ચલો, તો પહેલું વાત કરશું આપણે ડીરેગ્યુલેશન વિશે. તો ડીરેગ્યુલેશનનો કોન્સેપ્ટ શું છે? તો તમને એવું લાગે કે સર ડીરેગ્યુલેશન કરવાનું કે રેગ્યુલેશન કરવાનું? તો હા, આપણે જે અત્યાર સુધી જે રેગ્યુલેશન હતું એમાંથી હવે થોડું આપણે ચેન્જીસ કરી રહ્યા છે, અને હવે એને નામ આપીશું આપણે ડીરેગ્યુલેશન. તો પહેલાં રેગ્યુલેશન સમજીએ, એના પછી ડીરેગ્યુલેશન સમજીએ. ચલો, વાત કરશું આપણે રેગ્યુલેશન. તો રેગ્યુલેશન શું છે? તો જો અહીંયા આપણને આપેલું છે રેગ્યુલેશન એટલે કે શું? તો કે રેગ્યુલેશન એટલે આપણને નોર્મલી વર્ડ ઉપરથી ખ્યાલ આવે કે કોઈ ગવર્મેન્ટ્સના રૂલ્સ હશે, એની અંદર આપણા પાવર સિસ્ટમને ઇન્વોલ્વ થવું પડે. ઓકે, પણ એના લીધે થોડા આપણને ડિસએડવાન્ટેજ થઈ રહ્યા હતા. તો જોઈએ શું થયું હતું. તો જો રેગ્યુલેશન મીન્સ દેટ ધ ગવર્મેન્ટ હેઝ સેટ ડાઉન ધ લો. ગવર્મેન્ટ કોઈક નિયમો બનાવશે, રૂલ્સ બનાવશે, અને કંઈક લિમિટ્સ મૂકશે. ઓકે, કોઈ ગવર્મેન્ટ છે તો કોઈ લિમિટ્સ આવે. ઓકે, તો કે ગવર્મેન્ટ હેઝ સેટ ડાઉન ધ લોઝ એન્ડ ધ રૂલ્સ હેઝ પુટ લિમિટ ઓન ધ ડિફાઇન. હા, ઓકે, ચલો, દેખાઈ રહ્યું છે ને તમને? હા, બસ. ઓકે, હા. તો કે રેગ્યુલેશન મીન્સ ધ ગવર્મેન્ટ હેઝ સેટ ડાઉન ધ લો એન્ડ રૂલ્સ દેટ પુટ લિમિટ ઓન એન્ડ ડિફાઇન હાઉ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી ઓર કંપની કેન ઓપરેટ. આપણે નોર્મલી આપણા ભારત દેશમાં પહેલાં કેવું હતું કે આપણે જે કોઈ બી પ્રાઇસ કોઈ બી કંપની છે નક્કી કરે તો એના પહેલાં ગવર્મેન્ટની આપણે ઓથોરિટી લેવી પડતી હતી. ઓકે, અને જેના કારણે બહુ બધી કંપનીઓને ઘણા બધા ઓપરેટ થવામાં પ્રોબ્લેમ થતા હતા, જેની અંદર આપણી પાવર સિસ્ટમની કંપનીઓઝ પણ હતી, જનરેશન કંપનીઓઝ પણ હતી, ટ્રાન્સમિશન કંપનીઓઝ પણ હતી, કે જેને નિયમોને આધીન કંઈક કામ કરવું પડતું હતું. ઓકે, ચલો, એમાં આગળ વધીએ. નિયરલી ઓલ ધ ઇન્ડસ્ટ્રી ઇન ઓલ ધ નેશન આર રેગ્યુલેટેડ ટુ સમ એક્સટેન્ટ. દરેક ઉપર કંઈક ના કંઈક રેગ્યુલેશન હતું ગવર્મેન્ટનું. એન્ડ વેરી કોમ્પિટિટિવ બિઝનેસ સચ એઝ ઓટો મેન્યુફેક્ચરિંગ, એરલાઇન્સ, બેન્કિંગ આર ઓલ હેવીલી રેગ્યુલેટેડ વિથ ધ ગવર્મેન્ટ રિક્વાયરમેન્ટ. એન્ડ ડેફિનેટલી કે ભાઈ એને શું કામ કરવું જોઈએ અને શું કામ નથી કરવાનું, એ બધું ગવર્મેન્ટ નક્કી કરતી હતી, કે વોટ દે મસ્ટ કેન એન્ડ કેન નોટ ડૂ. શું કરી શકે અને શું ના કરી શકે, એ બધું ગવર્મેન્ટ ઉપર આધાર રાખતું હતું. એન્ડ વોટ એન્ડ ટુ ડૂ whom એન્ડ વેન દે મસ્ટ રિપોર્ટ ધેર એક્ટિવિટીઝ. બધી જ વસ્તુ જે પણ રિપોર્ટ્સ છે એ બધા ગવર્મેન્ટ્સને આપણે આપવા પડતા હતા. ઓકે, જે પણ ઇન્ડસ્ટ્રીઓઝ વર્ક કરતી હોય, જેવી કે આપણને કીધું ઓટો મેન્યુફેક્ચરિંગ છે, એરલાઇન્સ છે, બેન્કિંગ્સ છે. ઓકે, હવે વાત કરવી છે આપણે પાવર સિસ્ટમના ડીરેગ્યુલેશનની. ઓકે, તો ડીરેગ્યુલેશન શું છે? તો કે ડીરેગ્યુલેશન ઇન પાવર ઇન્ડસ્ટ્રી ઇઝ અ રીસ્ટ્રક્ચરિંગ. એન્ડ એ જે રેગ્યુલેશનમાંથી આપણે ડીરેગ્યુલેશન કર્યું છે એના જ કારણે આપણે નવું સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે, એટલે કે રીસ્ટ્રક્ચરિંગ. અને એ જે નવા રૂલ્સ બનશે, એટલે કે રીસ્ટ્રક્ચરિંગ ઓફ ધ રૂલ્સ એન્ડ ધ ઇકોનોમિક ઇન્સેન્ટિવ્સ દેટ ગવર્મેન્ટ સેટઅપ ટુ કંટ્રોલ એન્ડ ડ્રાઈવ ધ ઇલેક્ટ્રિક પાવર ઇન્ડસ્ટ્રી. ટૂંકમાં આપણે એમાં કોમ્પિટિટિવ વર્ડને ઇન્વોલ્વ કરી રહ્યા છે, કે ભાઈ બધી જ કંપનીઓ, જ્યારે કોઈ બી કોમ્પિટિશન ના હોય ને તો પ્રાઇસ પણ ઊંચી હોય. સમજો કે ભાઈ કોઈ બી એક પ્રોડક્ટ છે, કે જે પ્રોડક્ટ એક જ કંપની બનાવી રહી છે, તો એ કંપની તમને જે પણ ભાવ આપશે એ આપણે એક્સેપ્ટ કરવા પડે. પણ જ્યારે એને ડીરેગ્યુલેશનમાં નાખીએ, મીન્સ કે એના જેવી ઘણી બધી પ્રોડક્ટ્સો આવે, તો પછી દરેક કંપની પોતાની પ્રોડક્ટ વેચાય એના માટે એના પ્રાઇઝમાં કંઈક બી ઇકોનોમિક ચેન્જીસ કરે જ છે. ઓકે, ચલો, તો એ વાત ઉપર આગળ વધીએ. તો ડીરેગ્યુલેશન ઓફ પાવર સિસ્ટમ શું છે? ઓકે, તો જોઈએ, એના ઉપર વિસ્તૃત ચર્ચા કરીએ. અને મિત્રો, આ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, ડીરેગ્યુલેશન ઓફ પાવર સિસ્ટમ પૂછાય છે. ચલો, તો મેઇન પર્પઝ શું છે? તો કે મેઇન પર્પઝ છે કે જે નોર્મલ આગળનું સ્ટ્રક્ચર હતું એને ચેન્જ કરવાનું છે. ઓકે, તો કે મેઇન પર્પઝ ઓફ ધ રિસ્ટ્રક્ચરિંગ ઇન પાવર સિસ્ટમ ટુ એલાઉ ધ કોમ્પિટિશન એટ ધ વેરિયસ લેવલ. મીન્સ કે જનરેશનમાં પણ કોમ્પિટિશન ઇન્વોલ્વ કરવી છે,
પછી ટ્રાન્સમિશનમાં પણ કરવી છે, ડિસ્ટ્રીબ્યુશનમાં પણ કરવી છે, અને એના જ કારણે અત્યારે તમને અમદાવાદમાં ટોરેન્ટ પાવર દેખવામાં મળે છે. ઓકે, એ ગવર્મેન્ટ કંપની નથી. ઓકે, ચલો. તો the main purpose of the restructuring in the power system is to allow the competition at the various levels wherever it is possible and to create the market condition in the industry which are seen as necessary to reduce the cost. ટૂંકમાં ફાયદો ગ્રાહકને પહોંચાડવાનો છે, એટલે કે રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ધ એનર્જી પ્રોડક્શનની આપણે કોસ્ટ ઘટાડવી છે, એના ડિસ્ટ્રીબ્યુશનની કોસ્ટ ઘટાડવી છે, સર્વિસ વધારવી છે. ઓકે, મીન્સ કે વધારેમાં વધારે સર્વિસ મળી રહે. એલિમિનેટ ધ સર્ટેન ઇનઇફિશિયન્સીસ, મીન્સ કે કોઈ ઇનઇફિશિયન્સીસ છે તો એને ઘટાડવી છે, અને કસ્ટમરની ચોઈસ વધારવી છે. જ્યારે કસ્ટમરની ચોઈસ વધે ત્યારે ભાવ કંટ્રોલમાં રહે મિત્રો. ઓકે, ધારો કે કોઈ એક છે ટૂથપેસ્ટ આવે છે, તો નોર્મલી ટૂથપેસ્ટ એટલે આપણે કોલગેટ જ બોલીએ. ઓકે, કે ભાઈ ચલો કોલગેટ છે, કોલગેટ આપો. દુકાનમાં જઈને આપણે કોઈ વ્યક્તિ એવું નથી કહેતું કે ટૂથપેસ્ટ આપો કોલગેટ કંપનીની. ઓકે, તો થોડા વર્ષો પહેલાં કોલગેટનું એક અથ્થું રાજ હતું, હવે બહુ બધી કંપનીઝ છે. ઓકે, મારે કંઈ નામ નથી દેવાના કંપનીઓના જુદી, પણ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ આપણે પાવર સિસ્ટમના ડીરેગ્યુલેશનમાં. તો કે વન ઓફ ધ મેજર સ્ટેપ ઇન ધ રિસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ ઓફ ધ પાવર ઇન્ડસ્ટ્રી હેઝ બીન ધ સેપરેશન ઓફ ધ ટ્રાન્સમિશન એક્ટિવિટીઝ ફ્રોમ ધ ઇલેક્ટ્રિસિટી જનરેશન એક્ટિવિટી. હવે નોર્મલી પહેલાં આપણે હતું તો GEB હતું, ગુજરાત એનર્જી બોર્ડ, સિમ્પલ GEB બોર્ડ. હવે એમાં આપણે પહેલાં જુદી કંપનીઓ નથી, એકલું આ બોર્ડ જ હતું, તમને પણ યાદ હશે. એના પછી ગવર્મેન્ટે જુદી કંપનીઓ વેચી દીધી. મીન્સ કે જનરેશન છે તો એના માટે GUVNL છે, અથવા બીજી કોઈ હોઈ શકે, એ જ છે નોર્મલી. એના પછી ટ્રાન્સમિશનની કંપની જેટકોને બહાર પાડી દીધી. ઘણા લોકો એને ગેટકો પણ કહે છે, જેટકો પણ કહે છે. આપણને ખબર છે કે જેટકો ટ્રાન્સમિશનમાં છે. એને હવે ડિસ્ટ્રીબ્યુશન સાથે કોઈ લેવા દેવા નથી. મીન્સ કે જનરેશન ઉપર જ ધ્યાન રાખે અને સારું ધ્યાન રાખે. એના પછી આપણે ડિસ્કોમ, કે જે સાદી ભાષામાં આપણે એઝ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એને ડિસ્કોમ કહેતા હોય, એને નોર્મલી એ છે ડિસ્ટ્રીબ્યુશન કંપની ડિસ્કોમ. હવે એમાં આપણે ભાગ પાડી દીધા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, DGVCL, UGVCL, PGVCL, MGVCL. કહેવાય જે MGVCL છે એને જનરેશન અને ટ્રાન્સમિશન ઉપર ધ્યાન નથી રાખવાનું, ઓનલી એને ધ્યાન રાખશે એ કઈ એક્ટિવિટી ઉપર, એની ડિસ્ટ્રીબ્યુશનની એક્ટિવિટી ઉપર, કે જેથી એ બધાને આપણે શું કરી દીધા, સેપરેટ કરી દીધા. એટલે અહીંયા વર્ડ યુઝ કર્યો છે સેપરેટ. એને સેપરેટ કરી દીધા છે એટલા માટે સારું પરફોર્મ કરી શકશે. એનું જે વર્ક છે એ ઓછું કરી દીધું છે અને સારું કરી દીધું છે. ચલો, તો સબસિક્વન્ટ સ્ટેપ એટલે કે ધીમે આપણે આગળ સ્ટેપ વધાર્યા. શું કરશું, જનરેશનમાં આપણે હવે કોમ્પિટિશન લાવે છે. જુદી કંપનીઓને જનરેશન કરવા માટે આપણે પ્રોત્સાહિત કરી છે. એના માટેના જે રેગ્યુલેશન હતા, ઘણા બધા જે નિયમોને એમને અંદર આવવું પડતું હતું, એ ઘટ્યા છે. ઓકે, કે જેથી કોઈ બી વ્યક્તિ ધંધો કરવા માટે આગળ આવી શકે. ધારો કે તમને ખબર હોય તો કોઈ બી હોટલ ખોલ્યું હોય તો તમારે 40 જાતના જુદી જગ્યાએથી પરમિશનો લેવી પડે, તો ઇટ્સ અ ટફ થિંગ. ઓકે, હવે ધારો કે એ વસ્તુ ઓછી થઈ જાય તો તમે સારી રીતે બિઝનેસ કરી શકો. ધ સબસિક્વન્ટ સ્ટેપ વોઝ ઇન્ટ્રોડ્યુસ ધ કોમ્પિટિશન ઇન ધ જનરેશન એક્ટિવિટી. આપણે આ જે સ્ટેપ કેમ વધાર્યું છે કે ભાઈ જનરેશનની અંદર કોમ્પિટિશન આવે, આઈધર થ્રુ ધ સર્ટેન ઓફ પાવર પુલ્સ. હવે તમારા માટે આ વર્ડ નવો છે કે ભાઈ પાવર પુલ્સ શું છે. તો પાવર પુલ શું છે કે આપણો જે લોડ છે કે જે ધીમે વધી રહ્યો છે. ઓકે, અને જનરેશનમાં આપણે વધારો નથી કરી શકતા, તો આપણે પાવર પુલ્સ એટલે કે પાવર પુલ એટલે કે પાવરનું જે આખું એક આપણે વોટર પુલ હોય તો એને આપણે શું કહીએ છીએ કે ભાઈ, ચલો મને હાલ એ વર્ડ યાદ નહીં આવે. ઓકે, તો કે ભાઈ એક આખું જે છે લોડનું ટોટલ એ બેલેન્સ કરવાની વાત છે. ઓકે, કે ભાઈ આઈધર થ્રુ ક્રિએશન ઓફ ધ પાવર પુલ્સ એટલે કે બેલેન્સ ધ ઇલેક્ટ્રિકલ લોડ ઓવર ધ લાર્જર નેટવર્ક દેન અ સિંગલ યુટિલિટી. સિંગલ યુટિલિટી દ્વારા કોઈ એક લોડ આપતો એની જગ્યાએ એને એક લાર્જર નેટવર્કની અંદર ઇન્વોલ્વ કરી દો કે જેથી એને એક નહીં તો બીજી જગ્યાએથી એને સપ્લાય મળી શકે. બીજું, પ્રોવિઝન ફોર ધ ડાયરેક્ટ બાયલેટરલ ટ્રાન્ઝેક્શન ઓર બિડિંગ ઇન ધ સ્પોટ માર્કેટ. મીન્સ કે આપણી જે પાવર હોય ને એને તમે ખરીદી અને વેચી શકો. ઓકે, એક આપણા જે માર્કેટ છે એમાંથી જે રીતે શેર માર્કેટ હોય એ રીતે પાવર માર્કેટ પણ આવે છે. બીજું, બેઝ ઓન ધીસ ધ જનરેટિંગ કંપની મે એન્ટર ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ ટુ સપ્લાય ધ જનરેટેડ પાવર ટુ ધ પાવર ડીલર, ડિસ્ટ્રીબ્યુટર અથવા તો કોઈ બલ્ક કન્ઝ્યુમર હોય આપણા પુલ એટલે એક આખો ભેગો એક સમૂહ છે કે જ્યાં આગળ લોડ છે. ઓકે, એવું સમજી લો, જેને જુદા લોડની જરૂર પડે છે. ઇન વિચ ધ પાવર બ્રોકર એન્ડ ધ કસ્ટમર્સ ઓલ્સો પાર્ટિસિપેટ. હવે જો તમને આ વસ્તુ શાંતિથી સમજાવું, તમને બહુ વધારે મજા આવશે. ચલો, અહીંયાથી આપણે શરૂ કરવું છે. બેઝ ઓન ધીસ. ઓકે, ચલો, તો બેઝ ઓન ધીસ જનરેટિંગ કંપની મે એન્ટર ઇન ટુ ધ કોન્ટ્રાક્ટ. જનરેટિંગ કંપની છે શું કરશે, કોન્ટ્રાક્ટ આપશે કે ભાઈ અમારી જોડે આટલું જનરેશન છે, કોને લેવું છે. ઓકે, તો શું કરશે, કોન્ટ્રાક્ટ ટુ સપ્લાય ધ જનરેટેડ પાવર. અને અમુક એવી કંપની હશે, ચલો અમે તમને
જનરેટ તમારો જે પાવર છે એ અમે તમારા કન્ઝ્યુમર સુધી પહોંચાડી શકીશું. તો ડાયરેક્ટ એને આપી દેશે, પછી પહોંચાડવાની જવાબદારી જે તે કંપનીની છે. ઓકે, તો કે સપ્લાય ધ જનરેટેડ પાવર ટુ ધ કોને, તો કે ભાઈ પાવરના જે ડીલર હોય અથવા એના જે ડિસ્ટ્રીબ્યુટર હોય અથવા કોઈ મોટો બલ્ક કન્ઝ્યુમર છે, કોઈ કંપની છે કે ભાઈ અમારે 100 મેગાવોટ જોઈએ છે, તો એ કોઈ બી આ રીતે કોઈ કસ્ટમર હોય એના જોડે જશે કે જેના જોડે પાવર છે અને એ એને પ્રોવાઈડ કરશે. તો કે બલ્ક કન્ઝ્યુમર છે એને આપશે, એને પાવર બ્રોકર કહી શકો. ઓકે, અથવા તો કોઈ પર્ટિક્યુલર કસ્ટમરને પણ આપી શકે. અને જે બાયર છે કે જેને સપ્લાયની જરૂર છે, તો એ શું કરશે, બીડ લગાવશે કે ભાઈ હું આટલા પૈસામાં પાવર ખરીદીશ, એવી રીતે. ઓકે, આખું એક માર્કેટ ઊભું થયું છે. તો કે ધ બાયર કેન બીડ ધેર ડિમાન્ડ. હવે શું કરશે કે ભાઈ મારે 100 મેગાવોટ જોઈએ છે, મારે 200 મેગાવોટ સપ્લાય જોઈએ છે. ઓકે, તો એ લોકો આવી રીતે જનરેટિંગ કંપનીમાં બીડ લગાવશે અલોંગ વિથ ધેર વિલિંગનેસ એટલે કે એમની જે પણ ઈચ્છા હોય અથવા એમની જે જરૂરિયાત હોય એ પ્રમાણે ટુ પે ધ પાવર એક્સચેન્જ માર્કેટ. જો હવે આવી ગયું આપણું એકચ્યુઅલ માર્કેટ, મેં તમને શેર બજારનું જે માર્કેટ કીધું ને, એવી રીતે આપણું પાવર એક્સચેન્જ માર્કેટ હોય એની અંદર બીડ લગાવવાની હોય. ઓકે, પાવર લેવો અને પાવર વેચવો. ઓકે, ચલો, એટલે કે એને ટૂંકમાં આપણે પાવરનું ટ્રેડિંગ કહી શકો મિત્રો. ઓકે, પાવરનું ટ્રેડિંગ. Thus the power generation and the trading become free from the conventional regulation. અને આના ઉપરથી રેગ્યુલેશન હટાવી દેવામાં આવ્યા છે. ઓકે, કે જેથી ઘણા બધા લોકો એની અંદર ઇન્વોલ્વ થાય. કેમ? કારણ કે જેથી કોમ્પિટિશન સર્જાય, અને કોમ્પિટિશન સર્જાય તો પાવરનો જે ભાવ છે એ ઓછો થાય. ઓકે, ચલો, રીસ્ટ્રક્ચર્ડ પાવર માર્કેટ ઇઝ ઓલ્સો પોપ્યુલર નોવન એઝ એ ડીરેગ્યુલેશન. હવે આ જે આપણે સ્ટ્રક્ચર હતું એમાં નવું જે કર્યું છે એને રીસ્ટ્રક્ચર્ડ કહેવાય, અને એને જ નોર્મલી આપણે ડીરેગ્યુલેશન કહીએ છીએ પાવરનું. ઓકે, તો કે નોવન એઝ એ ડીરેગ્યુલેશન કહેવાય, અથવા તો રેગ્યુલેટેડ માર્કેટ કહેવાય, નવા રેગ્યુલેશનવાળું, અથવા તો એને ઓપન પાવર માર્કેટ કહેવાય, કોમ્પિટિટિવ પાવર માર્કેટ કહેવાય, વર્ટિકલી અનબેલેન્સ પાવર સિસ્ટમ કહેવાય. હવે જો આ વર્ડ આવશે વર્ટિકલી અનબેલેન્સ પાવર સિસ્ટમ, તો એ શું છે, આપણું ડીરેગ્યુલેશન પાવર સિસ્ટમ છે, રેગ્યુલેટેડ પાવર સિસ્ટમ છે. ઓકે, તો રીસ્ટ્રક્ચર્ડ પાવર સિસ્ટમ છે. તો આ વર્ડ આવશે વર્ટિકલી અનબેલેન્સ પાવર સિસ્ટમ. તો એ શું સમજવાનું, ઓપન પાવર માર્કેટ. જેને પાવર ખરીદવું હોય ખરીદી શકે, જેને વેચવું હોય વેચી શકે, ઓપન એક્સેસ છે આખું. બરાબર, આ બધા જુદા જુદા એના નામ છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જ લીધું છે, પણ આ જે રેગ્યુલેશન ઓફ પાવર ડીરેગ્યુલેશન ઓફ પાવર સિસ્ટમ છે એ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે. ઓકે, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આના પછીનું જે પણ ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.